ભરૂચ જિલ્લા પંચાયતની સોમવારે મળેલી બજેટલક્ષી સભામાં રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત 1122.71 કરોડનું બજેટ મંજૂર કરાયું। ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ અને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ડીડીઓ યોગેશ કાપસે અને ઉપપ્રમુખ આરતી પટેલની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી સામાન્ય સભા મળી। સભામાં ગત વર્ષના 838 કરોડ સામે 33% વધારા સાથે ₹1122.71 કરોડનું રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સહિતનું અંદાજપત્ર રજૂ કરાયું। ગત વર્ષે સ્વભંડોળમાં 22.86 કરોડ સામે આ વખતે બજેટમાં 285%ની જોગવાઈ સાથે ₹87.45 કરોડની ફાળવણીની જાહેરાત કરાઈ છે। બજેટમાં આરોગ્ય ક્ષેત્રે ₹2 કરોડ 25 લાખ, દરેક તાલુકામાં રિપોર્ટના મશીનોની જોગવાઈ કરવામાં આવી। ખેતીવાડીમાં ₹1 કરોડ 2 લાખની જોગવાઈ સાથે દરેક તાલુકામાં ડ્રોન આપવાની જાહેરાત કરાઈ। જાહેર બાંધકામ ક્ષેત્રને વેગ આપવા માલિકીમાં કોમ્પ્લેક્સ ઉભા કરવા 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। શિક્ષણ માટે પણ બજેટમાં ₹4 કરોડ 90 લાખની જાહેરાત કરાઈ, જ્યારે બાળ વિકાસ માટે ₹1 કરોડ અને સ્વભંડોળમાંથી ₹10 કરોડ, નર્મદા કિનારાના વિકાસ, સ્વચ્છતા, પરિક્રમાવાસીઓ માટે સુવિધા, મંદિરોના વિકાસ માટે જોગવાઈ અપાઈ। બજેટમાં ઐતિહાસિક નિર્ણય લઈ વન નેશન વન ઇલેક્શનનો પ્રસ્તાવ સંપૂર્ણ બહુમતીથી પાસ કરવામાં આવ્યો। ગત વર્ષે 2024-25માં રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સહિત 838 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। તેમાં 33.95ના વધારા સાથે 2025-26નું 1122.71 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। વર્ષ 2024-25માં બજેટની કુલ રકમ પૈકી 22.66 કરોડની સ્વભંડોળમાં જોગવાઈ થયેલી હતી। તેમાં વધારો કરીને 285%ના વધારા સાથે 2025-26ના બજેટમાં 87.45 કરોડના સ્વભંડોળની જોગવાઈ કરવામાં આવી છે। અને આજની આ સામાન્ય સભામાં અમે વન નેશન વન ઇલેક્શનનો એક પ્રસ્તાવ સંપૂર્ણ બહુમતીથી ઠરાવ પસાર કર્યો છે।